dear students. How are you all? Okay, I know very well you are all very fine. Okay, મજામાં છો. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ અને આજનું આપણું ટાઇટલ છે યુનિટ 4 Will you wake up? What is the title? Will you wake up? શું તમે જાગશો? હવે તમને પ્રશ્ન પૂછે છે. યાદ આવે કેમ? કારણ કે તમે સ્ટાન્ડર્ડ 6 માં આવ્યા છો અને સ્ટાન્ડર્ડ 6 ની અંદર ધોરણ 6 ની અંદર ગ્રામેટિકલ થી લઈને ઇંગ્લિશ ની અંદર પણ તમારે સજાગ રહેવાનું છે. એટલા માટે અહીંયા આપણે ટાઇટલ સજેસ્ટ કર્યું છે Will you wake up? હા, Will you wake up? What is the meaning of will? ભવિષ્ય માટેના જે સહાયકાર કર્યો છે Will you wake up? શું તમે જાગશો? જાગતા રહેશો એમ કહે છે. હવે તમારી ઊંઘ ઉડાડવાની છે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો આ યુનિટની અંદર આપણે 1 to 8 એક્ટિવિટી 1 જોઈશું. એની અંદર સુંદર મજાનો પોયમ છે, રાઈટ? એક્ટિવિટી 2 છે જેની અંદર આપણે જોઈએ કે એક ક્વેશ્ચન આન્સર આપેલા છે, બરાબર? એની અંદરથી કરેક્ટ આન્સર આપણે ચૂઝ કરવાનો છે. ધેન એક્ટિવિટી 3 ત્રીજીની અંદર એક સરસ મજાની સ્ટોરી પણ છે, રાઈટ? મફતલાલ્સ એડ, રાઈટ? નેક્સ્ટ નંબર 4 એક્ટિવિટી 4 ની અંદર એક પેરેગ્રાફ આપેલો છે. એની અંદર જે મેપ પર આપેલો છે મેપ દ્વારા પણ એના પ્રશ્નોના જવાબ પણ આપણે ક્લિયર કરવાના છે. એક્ટિવિટી 6 ની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, પિક્ચર્સ આપેલા છે એ વાંચવાનો છે અને એની અંદરથી કોઈ સમ છે એ તમારે સોલ્વ પણ કરવાનો છે, લાઈક મેથ્સ ટાઈપ, ઓકે, મેથેમેટિક્સ. નેક્સ્ટ એક્ટિવિટી 7 છે જેની અંદર આપણે જોઈએ કેટલા ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનના આપણે આન્સર આપવાના છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ નંબર એક્ટિવિટી 8 જેની અંદર તમારે શું કરવાનું છે? કોપીરાઇટ ધ પેરેગ્રાફ. જે પેરેગ્રાફ આપેલો છે એને બેઠો તમારે સરસ મજાના અક્ષરથી લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચર્સની અંદર આપણે જોઈશું કે એક્ટિવિટી 1, રાઈટ? એક્ટિવિટી 1 આપણે જોઈએ તો શું કરીએ? તો એક્ટિવિટી 1 ની અંદર ઓકે, તો એક્ટિવિટી 1 છે એ ચૂઝિંગ, બરાબર છે? રિસાઇટ ધ પોએમ. હવે પોએમને તમારે દોહરાવવાની છે, ગાવાની છે, રાઈટ? પોએમ છે ચૂઝિંગ. ચૂઝિંગ એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ચૂઝ? રાઈટ? ચૂઝિંગ એટલે પસંદગી કરવી, રાઈટ? તો એ પહેલા હું રીડ કરું છું પછી આપણે સમજીએ. વોટ વિલ યુ હેવ? અ બોલ ઓર અ કેક? A cake is so nice. Yes, that's what I will take. What will you have? A cake or a cat? A cat is soft. I think I will take that. What will you have? A cat or a rose? A rose is a sweet. I will have that, I suppose. What will you have? A rose or a book? A book full of pictures. Oh, do let me a look. ચલો મને જુઓ. હવે આ પોએમ છે, તમારે જોવાનું છે. What will you have? આપણે સમજીએ કે તમે શું લેશો. What will you have? તમે શું લેશો? A ball or a cake? હવે બોલ દડાની વાત કરે છે અને કેકની વાત કરે છે. કેક અને દડો પડ્યો હોય તો તમે શું લેશો, રાઈટ? એ તમારી પસંદગી છે. તો અહીંયા તમારે પસંદ કરવાની છે. તો સેકન્ડ લાઈનની અંદર લખેલું છે કે a cake is so nice. કેક તો બહુ સુંદર હોય છે, બરાબર છે? યસ, હા. That's what I will take. તો એમાંથી હું શું લઈશ, બરાબર છે? કેક તો સરસ છે, હા, બરાબર છે? તો that's very nice. હવે છે what I will take. તો હું એમાં શું લઈશ? તો આપણને ખબર છે કે હું કેક જ લઈશ, બરાબર છે? ખ્યાલ આવ્યો? તેમાંથી હું કેક જ લઈશ. What will you have? તમે શું લેશો? A cake or a cat? બરાબર છે?
કેક કે કેટ? તો અ કેટ ઇઝ સોફ્ટ. કેટ કેવી છે? બિલાડી કેવી હોય છે? એકદમ રૂજે. તમે હાથમાં પકડો તો એકદમ રૂજી હોય. આઈ થિંક આઈ વિલ બી ટેક ધેટ. કે મારા વિચાર મુજબ હું તે લઈશ. બરાબર છે? બિલાડીની વાત કરે છે તો હું બિલાડી લઈશ. તો મને લાગે છે એવું કે હું બિલાડી લઈશ. કારણ કે સોફ્ટ છે એટલા માટે. What will you have? તમે શું લેશો? A cat or a rose? બરાબર છે? બિલાડી કે ગુલાબ? તો આપણે જોઈએ આગળ. A rose is so sweet. ગુલાબ તો કેવું હોય છે? એકદમ સ્વીટ હોય છે. મધુરી એમ વ્યવસ્થિત. તો I will have that I suppose. તો મને લાગે છે હું તે લઈશ. બરાબર છે? તો ભાઈ ગુલાબ છે તો હું ગુલાબ લઈશ કારણ કે સ્વીટ છે. રાઈટ? સરસ છે. What will you have? તમે શું લેશો? A rose or a book? બરાબર છે? ગુલાબ તમે પસંદ કર્યું તો હવે ગુલાબ છે એના પાસે હવે ગુલાબ અને પુસ્તક બંને આવેલું છે. What will you have? તમે શું લેશો? A rose or a book? કે ગુલાબ કે book ચોપડી. રાઈટ? તો a book full of pictures. તો book તો કેવી છે? ચોપડી તો કેવી છે? તો full of pictures. તો તમે જોઈ શકો છો ઘણા બધા એની અંદર ચિત્રો છે. Oh, do let me look. બરાબર છે? તો હવે એવું કહે છે કે ચિત્રોથી ભરેલું પુસ્તક છે. રાઈટ? ઓ રાઈટ? તો do let me look. તો ચાલ મને તને અંદર જોવા દે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે પોયમ જે છે એને સમજ્યા કે શું કહેવા માંગે છે. ચૂઝિંગ એટલે કે પસંદગી કરવી. રાઈટ? તમે બે વસ્તુમાંથી પહેલા તો બોલ અને કેકમાંથી પસંદ કરવાની હતી, કેક અને કેટમાંથી પસંદગી કરવાની હતી, કેટ અને રોઝમાંથી પસંદગી કરવાની હતી અને રોઝ અને બુક એ બંનેમાંથી પસંદગી કરવાની હતી. રાઈટ? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ બી. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. પોએમ ની અંદરથી તમારે રાઇમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરવાના છે. અ કેક. તો કેક માટે કયો રાઇમિંગ વર્ડ આવશે? બોલો. કેક. તો રાઇમિંગ વર્ડ શું આવશે? રાઇમિંગ વર્ડ એટલે સરખા સરખા ઉચ્ચાર વાળા. બરાબર છે? સરખો ઉચ્ચાર જેનો નીકળતો હોય પાછળથી એ. તો ટેક. કેક ટેક. ધેન નેક્સ્ટ શું છે આગળ? રોઝ. આરાસી રોઝ. તો સપોઝ. નેક્સ્ટ શું છે આગળ? યસ બુક. બી ડબલ ઓ કે બુક. તો બુક નું શું આવશે? યસ ગુડ વેરી ગુડ. ઘણા વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે કે બુક તો એનો રાઇમિંગ વર્ડ શું આવશે? યસ બુક. તો look. નેક્સ્ટ cat. cat. cat તો that. રાઇમિંગ વર્ડ કોને કહેવાય? જેનો ઉચ્ચાર પ્રાસવાળા શબ્દો. પ્રાસવાળા શબ્દો ગુજરાતીની અંદર કહે છે કે જેનો પ્રાસ બેસતો હોય, સરખે સરખા ઉચ્ચાર હોય. cat take. બરાબર છે? rose suppose, book look, cat that. રાઈટ? તો આ રાઇમિંગ વર્ડ્સ છે આપણા. ઓકે. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ સી. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ઓકે. પ્રશ્નનો જવાબ આપો. what is sweet? ઓકે. what is sweet? sweet શું છે? બોલો. એક્ટિવિટી 1C. what is sweet? તો sweet શું છે? બોલો વિદ્યાર્થી મિત્રો. sweet શું છે? તો a rose is sweet. બરાબર છે? a rose is sweet. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. જો શું છે પ્રશ્ન? what will you eat? સોરી what is soft? soft શું છે? બોલો. તો a cat is soft. a cat is soft. number third. શું છે ત્રીજા નંબરનો પ્રશ્ન? તો what is nice? શું સુંદર છે? રાઈટ? તો a cake is nice. બરાબર છે? a cake is nice.
કે કેવી છે સુંદર છે. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ બરાબર છે. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ તો ચિત્ર શાનાથી ભરેલું છે બરાબર બોલો. વોટ ઇઝ ફૂલ ઓફ ચિત્ર વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ બરાબર ચિત્ર શાનાથી ભરેલું છે તો આન્સર નંબર 3 છે. A book is full of pictures, right? What is sweet? So a rose is sweet. What is soft? So a cat is soft. What is nice? So a cat is nice. What is full of pictures? So a book is full of pictures. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે આગળની એક્સરસાઇઝ છે ટિક માર્ક ઓપ્શન છે. વોટ વિલ યુ ડ્રિંક? હવે તમારે પસંદગી પ્રમાણે તમારે લખવાનું છે, રાઈટ કે ટી. તો હવે ટી કેવું હોય છે? ઇટ ઇઝ હોટ, ઇટ ઇઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી. તો ઇટ ઇઝ હોટ એની પર ક્લિક કરેલો છે. તો એવી જ રીતના તમારે નીચેના પ્રશ્નના જવાબ પણ તમારે એ રીતના લખવાના છે, રાઈટ. એક્ટિવિટી 1D ની અંદર ધ્યાનથી જોજો, રાઈટ. પ્રશ્ન તમારે લખવાનો છે અને જવાબ પણ તમારે આપવાનો છે, રાઈટ. વોટ વિલ યુ ઈટ? સેકન્ડ નંબરનું છે. આપણે જોઈએ કે પહેલા નંબરનું તો અહીંયા આગળ એક્ઝામ્પલ ની અંદર આપ્યું છે. બીજા નંબરનું વોટ વિલ યુ ઈટ? તમે શું ખાશો? તેની અંદર ડેશ પાછળ આપેલું છે, તમે જોઈ શકો છો પાછળ, રાઈટ. વોટ વિલ યુ ઈટ? તો આપણે લખી શકીએ કોઈ બી વોટેવર. સમોસા લખી શકીએ, રાઈટ. કચોરીઝ લખી શકીએ, ધેન ઇડલી સંભાર અથવા વોટેવર આપણે લખી શકીએ કે ભાઈ ઢોસા હોય તો ઢોસા, રાઈટ. ભેળ હોય તો ભેળ લખી શકીએ. ચલો આપણે અહીંયા આગળ ભેળ પણ લખી શકીએ તો ભેળ લખીએ. ચલો વોટ વિલ યુ ઈટ? તો આપણે ભેળ લખીએ. પાણીપુરી પણ લખી શકીએ. ચલો પાણીપુરી બરાબર છે. તો ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી ઓર ઇટ ઇઝ સ્વીટ ઓર સોર. તો અહીંયા ભેળ છે એ કેવી આવે બોલો, તમને ખ્યાલ હશે. તો ભેળ કેવું હોય છે બોલો? વોટ? તો ઇટ ઇઝ સ્પાઇસી. હા સ્પાઇસી પણ કે પણ પહેલા ટેસ્ટી હોય. અને ભેળ તો ઇટ ઇઝ ટેસ્ટી. તો એની પર તમારે શું કરવાનું છે? ઇટ ઇઝ ટેસ્ટી. ત્યાં આગળ 3 ઓપ્શન આપેલા છે, એમાંથી રાઈટ ક્લિક કરવાનું છે તમારે. બરાબર છે. પાણીપુરી હોય જો તો આપણે કહી શકીએ કે ઇટ ઇઝ સ્પાઇસ. મંચુરિયન હોય તો આપણે કહી શકીએ ઇટ ઇઝ સ્પાઇસી, રાઈટ. ખ્યાલ? તો એ રીતના તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એક એક્ટિવિટી 1 છે 1 અને 3 એનો એનિમેટેડ વાળો આપણે વિડિયો જોઈશું. કે હવે એક્ટિવિટી 1 છે એની અંદર રાઇમ છે, એ રાઇમ આપણે જોવાની છે. અને ત્યારબાદ એક્ટિવિટી 2 છે એની અંદર કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. સ્ક્વેર કેટલા છે, ટ્રાયેંગલ કેટલા છે, રાઈટ. ગ્લાસીસ કેટલા છે અને અંદર પિક્ચર્સ કેટલા છે એ આપણે પહેલા થોડી જોઈએ. એક્ટિવિટી 1D ની અંદર જ ઓલરેડી તો એ પણ આપણે જોઈ લઈશું. અને ત્યારબાદ એક્ટિવિટી 2 પણ છે એ પણ આપણે જોઈશું. ત્યાં આગળ કે પાણીપુરી પણ આપણે ઉદાહરણ એક્ઝામ્પલ લઈ લીધું છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે શું છે નેક્સ્ટ નંબર 3 નંબર 3 ની અંદર છે વોટ will you smell? Okay, what will you smell? તો તમે એના આન્સરની અંદર કોઈ બી લખી શકો છો. રોઝ છે, સનફ્લાવર છે, રાઈટ. વોટએવર કોઈ બી તમે ફૂલનું નામ લખી શકો છો. what will you smell? Okay, તો હવે સ્મેલ શેની સુગંધ શેની આવે છે? શાની રહેશે? તો તમે લખી શકો છો. અત્યારે તો તમને બધાને રોઝ ગમે છે તો તમે રોઝ લખી શકો, રાઈટ. તો ભાઈ ચલો રોઝ મને રોઝની સ્મેલ બહુ સારી ગમે છે, રાઈટ. હવે પાછળ જોવાનું છે એના આન્સર ક્યાં છે. તો ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ ઓર ઇટ ઇઝ સ્વીટ. તો આની અંદરથી તમે કયો આન્સર લખી શકો છો? બોલો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ ઓર ઇટ ઇઝ સ્વીટ. બોલો વિદ્યાર્થી મિત્રો. ચાલો રોઝ હોય એની સ્મેલ જે છે, સુગંધ છે, ફ્રેગ્રન્સ કહેવાય, એ કેવી છે?
તમને ખ્યાલ હોય તો બ્યુટીફુલ હોય, સુંદર હોય, નાઇસ હોય, હા એમ સારું દેખાય એવું હોય? નો. કેવું હોય છે? ઇટ ઇઝ સ્વીટ, માધુર્ય હોય છે, રાઈટ? તો આપણે એને કહ્યું છે તો આનો આન્સર છે ઇટ ઇઝ સ્વીટ, રાઈટ? ઓકે. એન્ડ ચલો આપણે ઇટ ઇઝ સ્વીટ લખીશું. નેક્સ્ટ નંબર 4. નંબર 4 ની અંદર છે where will you go? હા, where એટલે ક્યાં, you એટલે તમે, go એટલે જવું, બરાબર છે? તમે ક્યાં ગયા, તમે ક્યાં જશો, બરાબર છે? હજુ તમારી જવાની વાત કરે છે, ભવિષ્યની will છે, એટલા માટે ક્યાં જશો ની વાત કરે છે. ટુ હિલ, ઓવરસાઇડ અને સીસોર. તો તમે કયું પ્લેસ લખશો તેની અંદર એ વસ્તુ આવશે, રાઈટ? માઉન્ટ આબુ લખો, રાઈટ? તો ટુ હિલ આવે એનો આન્સર, તેના ઉપર તમારે ટીક કરવાની છે, રાઈટ? કદાચ વોટએવર તમે એવું લખી શકો કે સાબરમતી રિવર, તો સાબરમતી એમ લખો, તો પછી તમારે ટુ રિવર સાઇડ એ લખી શકો છો, રાઈટ? ધેન ગોવા ગો છો પ્લેસ, વેર વિલ યુ ગો, તો એ પછી સીશોર, દરિયા કિનારો આવી જાય, બરાબર છે? અહીંયા જેવા આન્સર તમે લખો, અહીંયા આન્સર લખો કે ભાઈ માઉન્ટ આબુ અથવા સાપુતારા, રાઈટ? એ લખશો, વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો અહીંયા આગળ લખી શકો સાપુતારા, તો ત્યાં આગળ એનો આન્સર તો અહીં શું લખી શકો? રિવર સાઇડ ના લખાય, બરાબર છે? સીશોર ના લખાય, દરિયા કિનારો લખાય, ત્યાં આગળ શું આવશે? તો ટુ હિલ ત્યાં લખી શકાય. ચલો માઉન્ટ આબુ લખો, તો ત્યાં આગળ પણ શું આવશે? ટુ હિલ, રાઈટ? રિવર સાઇડ ક્યાં આવે? તો કે તમે રિવર નદીનું નામ લખો, ભાઈ નદી જ્યાં આગળ છે ત્યાં આગળ પ્લેસ લખો, રાઈટ? તો ત્યાં આગળ રિવર સાઇડ આવે, રાઈટ? અને સીશોર દરિયા કિનારો, તો ગોવા લખી શકો તમે, રાઈટ? અથવા તમે એવું પણ લખી શકો સોમનાથ, તો સોમનાથની અંદર પણ છે સીશોર દરિયા કિનારો, રાઈટ? એ પણ તમે લખી શકો છો. અહીંયા લખી શકાય. ચલો સાપુતારા, સાપુતારા પ્લેસ ઉપર જઈએ તો ત્યાં આગળ આન્સર આપણે કયો ટીક કરવાનો છે? હા, ટુ હિલ, બરાબર છે? કે ભાઈ પર્વત જેટલું હિલ ઊંચાઈ પર ચડવાનું છે તેની વાત છે, રાઈટ? નેક્સ્ટ નંબર 5. નંબર 5 ની અંદર કયો પ્રશ્ન છે? તો when will you sleep? ઓકે, when will you sleep? When will you sleep? તો હવે એના આન્સર પાછો જોવાના છે પહેલા કે late at night, in the afternoon, early in the night. તો હવે તમારે શું કરવાનું છે અહીંયા આન્સરની અંદર? તો તમારે પહેલા તો ઘડિયાળની અંદર જેટલા વાગ્યા હોય એ તમારે લખવા પડે, બરાબર? એ લખ્યા પછી એની પાછળ લખવું પડે કે એન્ટી મેરિડિયન અથવા પાસ્ટ મેરિડિયન, બરાબર છે? અહીંયા હું લખું કે 7 am એન્ટી મેરિડિયન, તો એનો આન્સર મારો થઈ શકે છે કે early at morning, રાઈટ? early at morning એવું થઈ શકે, પણ એની બ્રેકેટની અંદર આપણે મોર્નિંગ નો આન્સર લખેલો નથી, એટલે આ વસ્તુ આવશે નહીં, બરાબર છે? તો અહીંયા લખું કે ચલો 12 pm 12 વાગે, બરાબર છે? તો હવે when will you sleep, તમે ક્યારે ઊંઘો છો? તો 12 વાગ્યાની વાત છે, ખ્યાલ? તો એ શું થયું કહેવાય? તો late at night, બહુ જ મોડી રાત્રે, એમ ખ્યાલ? late at night, બહુ જ મોડી રાત્રે, ખ્યાલ? તમે એવું લખી શકો કે ભાઈ અહીંયા 3 pm લખી શકો, તો તમારે એ લખી શકો કે ચલો in the afternoon એવું થઈ શકે, બરાબર? અથવા અહીંયા એવું લખી શકો કે તો 12 pm ની બદલે હું લખું છું અહીંયા આગળ 9 pm, બરાબર છે? 9 pm. તો એનો આન્સર શું થઈ જશે તમારે? હા, તો early at night, બરાબર છે? EARLY early at night,
વહેલા સુઈ ગયા બરાબર છે તો એની પર તમારે ટીક કરવાની રહેશે જો અહીંયા 12 pm લખ્યું હોય તો તમારે શું લખવાનું છે લેટ એટ નાઈટ ઉપર તમારે ટીક કરવાનું છે તમે અહીંયા કયો આન્સર લખશો એના ઉપર તમારો ડિપેન્ડન્ટ રહેશે રાઈટ તમે અહીંયા એ લખશો કે ભાઈ ચલો કે અહીંયા 12 લખશો તો એ પ્રમાણે તમારો આન્સર લખશે એને ટીક કરવાની રહેશે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 1 2 5 એ બધા જ WH ક્વેશ્ચન પૂછેલા છે રાઈટ પહેલાની અંદર વાર્તી પ્રશ્ન પૂછેલો બીજાની અંદર વાર્તી રાઈટ what then where અને when તો સિચ્યુએશન પહેલા વસ્તુ જોવાની છે અને વસ્તુ જોયા પછી તમારે અહીંયાના આન્સર કઈ સિચ્યુએશન છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે રાઈટ what will you eat હવે શું ખાશો તો ચલો બેલ તો બેલ કેવું હોય છે ટેસ્ટી કદાચ હું અહીંયા એવું લખું છું what will you eat તો અહીંયા હું કેક લખું હા કેક લખું તો કેક લખું તો અહીંયાના આન્સર શું આવશે તો it is sweet રાઈટ તો તમે એ રીતના પણ આન્સર લખી શકો છો ઓકે નેક્સ્ટ what will you smell તમે શાની સ્મેલ લેશો તો ચલો હું અહીંયા લખી શકું કે પરફ્યુમ પણ લખી શકાય રાઈટ પરફ્યુમ છે તો હવે અહીં કઈ સ્વીટ પણ હોઈ શકે વેરી સ્ટ્રોંગ પણ હોઈ શકે રાઈટ જુદા જુદા જેવા ઓપ્શન હોય એ પ્રમાણે તમે લખી શકો છો રાઈટ અહીંયા બ્યુટીફુલ પણ લખ્યું છે અને સ્વીટ પણ છે અને નાઇસ પણ છે તો આપણે નાઇસ લખીએ ઇટ ઇઝ નાઇસ નાઇસ પણ લખી શકો પરફ્યુમ લખો અહીંયા તો નાઇસ પણ લખી શકો રાઈટ ઓકે નેક્સ્ટ where will you go તમે ક્યાં જશો તો મેં તમને કહ્યું પ્રમાણે સાપુતારા તો ગો હઈ રાઈટ અહીંયા હું લખું ચલો સરળથી નદીની વાત કરો રિવર તો અહીંયા ત્યાં રિવર સાઈડ આવે બરાબર પછી અહીંયા એવું લખી શકું કે ચલો ગોવા તો શ્રીશોર દરિયા કિનારો ત્યારબાદ ગિરનાર પણ કહી શકો ચલો ગિરનાર રાઈટ તો ટુ હિલ પણ લખી શકાય પાવાગઢ ટુ હિલ પણ લખી શકાય રાઈટ તો આવા આન્સર તમારે ટીક કરીને લખવાના રહેશે તો એક્ઝામ્પલ છે તમે તમારી ભાષાની અંદર તમને જે મનપસંદ સ્થળ છે એ પ્રમાણે તમે પણ અહીંયા લખી શકો છો અને આન્સર એ પ્રમાણે લખી શકાય છે બરાબર પણ ઇન્ટુ બ્રેકેટમાં ત્રણ આન્સર લખેલા છે એ પ્રમાણે તમારે અહીંયા આગળ એનો આન્સર લખવાનો પછી ત્યાં આગળ તમારે બ્રેકેટમાં ટીક માર્ક કરવાની રહેશે રાઈટ નંબર 5 ની અંદર લખ્યું છે when will you sleep તમે ક્યારે સૂઈ જશો બરાબર છે તમે ક્યારે સૂઈ જશો તો એ પ્રમાણે લખવાનું છે 9 pm તો early at night બરાબર છે 10 pm તો એ શું કહ્યું તમારું કે late at night બરાબર છે મોડી રાત્રે તમે ત્યાં આગળ સૂઈ જાવ છો તો આ પ્રમાણે તમારે અહીંયા આન્સર ટીક કરવાના રહેશે નાઉ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1D ઓકે એક્ટિવિટી 1D માં શું છે એ જુઓ ધ્યાનથી વાંચો પહેલા બરાબર છે સૂચના જ્યાં સુધી વાંચો નહીં ત્યાં સુધી આપણને ખબર પડશે નહીં કે શું કરવાનું છે એક્ટિવિટીમાં રાઈટ એક્ટિવિટી 1D તેની અંદર લખ્યું છે કાઉન્ટ એન્ડ રાઇટ ઓકે વોટ મીનિંગ ઓફ ધ કાઉન્ટ કાઉન્ટ એટલે કે ગણવું અને રાઇટ એટલે લખવું કાઉન્ટ એન્ડ રાઇટ લખો પણ કેવી રીતના ગણીને લખવાની વાત કરશે તો અહીંયા લખ્યું છે એક પિક્ચર્સ આપેલા છે તમને તમે જોઈ શકો છો અહીંયા પિક્ચર્સ બરાબર છે જુદા જુદા ચાર પિક્ચર્સ આપેલા છે જેની અંદર એ પિક્ચર્સ ની અંદર બાજુમાં ક્વેશ્ચન લખેલો છે રાઈટ તમે જોઈ શકો છો ઓકે ચલો હવે પ્રશ્ન હું વાંચું છું હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર પિક્ચરમાં કેટલા સ્ક્વેર છે કોઈને ખબર છે ચલો પિક્ચર્સ તમે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ અને ત્યાં આગળ તમે કાઉન્ટ કરો પછી આપણે વિડિયોની અંદર સમજવામાં અહીંયા તમને સમજાવીશ ચલો પિક્ચર્સ કેટલા છે રાઈટ ખ્યાલ આવે હું શું કહું છું ચલો તો અહીંયા આપણે આકૃતિ છે એ ડ્રો કર્યું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પિક્ચર્સ કેટલા છે રાઈટ ચલો પિક્ચર્સ આપણે ડ્રો કરવાનું છે અહીંયા તો પહેલા આપણે પિક્ચર્સ ડ્રો કરી દીધું છે ધ્યાનથી જોજો બધા છે ઓકે તો આપણે આ એક ફિગર દોરી દીધેલી છે તો એની અંદર સ્ક્વેર કેટલા છે એ તમારે જોવાનું તો હવે ચલો જોઈએ કે કાઉન્ટ કરીએ કે સ્ક્વેર કે રીતના આપણે આન્સર આપી શકીએ છીએ ઓકે રાઈટ હાઉ મેની સ્ક્વેર ઇન ધીસ પિક્ચર ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ 1
2 3 4 1 2 3 4 ચાર સ્ક્વેર થઈ ગયા 1 2 3 અને 4 આ મોટું સ્ક્વેર છે એ કેટલું છે 5 બરાબર છે અને અહીંયા આગળ આ દેખાય છે તમને સ્ક્વેર આ જો લાઈન દોરું છે જોજો એ કયું છે છઠ્ઠું સ્ક્વેર છે તો કુલ ટોટલ સ્ક્વેર કેટલા થયા આપણા 6 તો આનો આન્સર શું આવશે 6 સ્ક્વેર ઓકે તો તમારે આન્સર પરફેક્ટ લખવાનો છે 6 સ્ક્વેર્સ રાઈટ આન્સર 6 સ્ક્વેર્સ કરીને લખી દીધું આ રીતે તમારો આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે રાઈટ નેક્સ્ટ આવા જે ક્વેશ્ચન છે ટ્રિકી ક્વેશ્ચન કહેવાય બરાબર છે માઇન્ડ જે કહેવાય એને પ્રવૃત્ત કરવાનો માઇન્ડ એક્ટિવિટી વાળો બરાબર છે એ એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે રાઈટ ગવર્નમેન્ટ ની એક્ઝામ હોય ને એની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય છે નેક્સ્ટ સેકન્ડ નંબરનું છે એ આપણે જોઈએ તો હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો આ પિક્ચર્સ ની અંદર કેટલા ટ્રાયંગલ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે હવે ટ્રાયંગલ આપણે જોઈએ પહેલા દોરવાની ક્ષમતા પણ આપણે જોઈએ જેથી કરીને ખ્યાલ આવશે થોડું ઘણું જે પણ ફિગર છે એ આપણે દોરવાનો પ્રયત્ન કરીશું રાઈટ નેક્સ્ટ પછી આપણે જે હશે એ જોઈશું રાઈટ then what about it next this is the okay then okay next and okay like this આ પ્રમાણે તમારી ફિગર ત્યાં પર બુકમાં આપેલી છે તો કઈ રીતે આપણે કાઉન્ટ કરીએ તો આપણા ત્રિકોણ કેટલા છે રાઈટ હાઉ મેની ટ્રાયંગલ આર ધેર ઇન ધ પિક્ચર પિક્ચર્સ ની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા ટ્રાયંગલ તો તમને ખ્યાલ આવે છે 10 પછી શું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ 1 11 એવી જ રીતના આ બાજુ છે 12 એવી જ રીતના ઉપરનો પણ ત્રિકોણ છે એ આ પ્રમાણે તો એ થયો ત્રીનો અંતિમ નંબરનો રાઈટ ખ્યાલ આવે છે શું કહું છું 1 2 3 4 5 6 7 8 9 અને 10 ત્યારબાદ 11 છે એ કયો છે તો આ 11 એવી જ રીતના આ બાજુનો છે આ 12 એવી જ રીતના ઉપરનો છે એ 13 બરાબર છે 13 પછી આખો મોટો છે એ કેટલો થયો 14 થયો કેટલો થયો 14 મોટો ત્રિકોણ છે ખ્યાલ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 15 તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપરનો છે એ એનો બેઝ છે એ અહીંયા આગળ 15 માં આવશે ઓકે ત્યારબાદ અહીંયાથી આખું પ્રિઝમ ટાઈપ છે એટલા માટે અહીંયા ત્રિકોણ આવશે અને નેક્સ્ટ વસ્તુ જ્યારે ત્રિકોણ ઊભું હોય છે તો એનો નીચેનો ભાગ બરોબર છે આમ કરો બરોબર છે આ ત્રિકોણ આડું કરો પ્રિઝમ ટાઈપ તો એનો નીચેનો જે ત્રિકોણ કહેવાય બરોબર છે દેખાતો નથી અહીંયા આ ત્રિકોણ જ છે બરોબર છે આ સીધી લીટી નથી આ બેઝ છે એનો આમ બરોબર છે તો ત્રિકોણ થાય તો એ કેટલા 16 તો ટ્રાયંગલ કેટલા છે ત્રિકોણ કેટલા છે આપણા 16 ત્રિકોણ છે રાઈટ તો એ તમારે અહીંયા પ્રશ્નમાં સારી રીતના જોઈને લખવાનું રહેશે પછી હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ પિક્ચર્સ ની અંદર તમે જોઈ શકો ગ્લાસીસ કેટલા છે તો તમે કાઉન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે હા 1 2 3 4 5 કે 4 છે બોલો કેટલા ગ્લાસીસ છે તો there are only for 4 glasses ચાર જ છે જો 1 2 3 4 તમે જોઈ શકો છો તો 4 glasses
અહીંયા આપેલા છે. તો આ રીતના તમે પિક્ચર્સની અંદર તમારે આ આન્સર તમારા હોમવર્ક માટે આપેલો છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળની નેક્સ્ટ એક્ટિવિટી આપણે આગલા વિડીયોની અંદર જોઈશું અથવા ઓનલાઈન વિડીયોની અંદર આપણે નિહાળીશું.